દિવ્ય સત્સંગમાં જાણીશું કે કેવી રીતે આ જીવથી, આ મનુષ્યથી જ્યારે એક કુકર્મ ઘટિત થઈ જાય છે ત્યારે પાછળ બીજા અનેકો કુકર્મો ઘટિત થાય છે અને આ મનુષ્યની અધોગતિ થાય છે, તેનું પતન થઈ જાય છે. આ મનુષ્યની અંદર બે પ્રકારની શક્તિઓ છે, સકારાત્મક શક્તિઓ અને નકારાત્મક શક્તિઓ. તમે જે શક્તિઓ તરફ તમારું ચિત્ત રાખશો એ શક્તિઓ તમને સહયોગ આપશે. તમે સકારાત્મક શક્તિઓ પર ચિત્ત રાખશો તો તમારી પાછળ સકારાત્મક શક્તિઓ લાગશે અને જો તમે નકારાત્મક શક્તિઓ તરફ ચિત્ત રાખશો તો તમારી પાછળ નકારાત્મક શક્તિઓ લાગશે. માટે ચિત્ત હંમેશા સકારાત્મક શક્તિઓ પર રાખવું જોઈએ. આ પૃથ્વીલોક પર, આ મૃત્યુલોકમાં તમે આવ્યા છો અહીંયા રહેવા માટે નહીં, અહીંયા વસવાટ કરવા માટે નહીં, પણ જાગવા માટે આવ્યા છો. અહીંયા જાગો અને જાગીને નીકળો એના માટે આવ્યા છો. સમય બહુ ઓછો છે. જ્યારે સમય હોય અને સદગુરુનું સાનિધ્ય હોય અને સદગુરુનો સત્સંગ હોય અને મહાપુરુષોનું સાનિધ્ય હોય તો એ સમયે જાગીને મહાપુરુષોએ બતાવેલી ધ્યાન સાધનામાં બેસીને નીકળી જવું જોઈએ. પછી આ ગયેલો સમય પાછો આવતો નથી. પછી તમે ગમે તેટલું રોવો, ગમે તેટલા અશ્રુ સારો, ગમે તે, પણ આ સમય પાછો નહીં આવે. આ અમૂલ્ય સમય છે. આ સમયની કિંમત સમજો. આ સમય ફરી ક્યારેય પાછો નહીં આવે. માટે જો જાગવું હોય તો કાલ પર ન છોડશો, આજે જ જાગો. આજે જાગો અને નીકળો. જો તમે એવું વિચારતા હોય કે હું છું ને ઘર ચાલે છે, હું છું ને દેશ ચાલે છે, હું છું તો આ કાર્ય થાય છે, હું છું તો પેલું કાર્ય થાય છે, તો એ ભૂલી જજો. તમે છો તોય કાર્યો થવાના, તમે નથી રહેવાના તોય કાર્યો થશે. તમે અત્યારે હાજર છો તોય દુનિયા ચાલે છે, કાલે શરીર છોડીને જતા રહેશો તોય દુનિયા ચાલશે. એમાં કોઈ જ ફરક પડવાનો નથી. એટલે આ અહંકાર બધો છોડી દો. હું ને મારાનો અહંકાર છોડો, મૂકો. શેનો અહંકાર રાખો છો તમે? અહીંયા તમારું છે જ શું? તમારા હાથમાં શું છે? બોલો. શું ભવિષ્ય તમારા હાથમાં છે? શું વર્તમાન તમારા હાથમાં છે? શું શરીર તમારા હાથમાં છે? શું શ્વાસ તમારા હાથમાં છે? શું મન તમારા હાથમાં છે? ઇન્દ્રિયો તમારા હાથમાં છે? બુદ્ધિ તમારા હાથમાં છે? બોલો. કશું જ તો તમારા હાથમાં નથી. તો અહંકાર શેનો રાખો છો? પરમાત્મા દયાળુ છે, કરુણાના સાગર છે, કૃપાના સાગર છે. એ પરમાત્માના ચરણે જાઓ, એ ચૈતન્ય શક્તિના શરણે જાઓ તો તમારો ઉદ્ધાર થશે. જે તમે ભૂલો કરી છે, જે પણ ન કરવાનું કર્યું છે એની માફી પરમાત્મા આગળ માગી લો તો પરમાત્મા માફ કરી દેશે. એ તો માફ કરવા માટે, ઉગારવા માટે, તારવા માટે જ બેઠા છે. બસ તમે કબૂલાત કરો ને મુક્ત થઈ ગયા, આટલું જ છે. પણ સંતોના ચરણમાં, સંતોના સાનિધ્યમાં, પરમાત્માના ચરણમાં આ કબૂલાત કરવી, આ બોલવું, એ જ તો વીરતા છે. ઘણા છે જે બોલી નથી શકતા, એટલે જ આ બંધનોમાં બંધાયેલા રહે છે, એટલે જ કંઈક ને કંઈક આવરણો આવ્યા કરે છે. જે ભૂલ કરી છે, જે છે બધું દિલ ખોલીને પરમાત્માને, સદગુરુને કહી દો તો તમે મુક્ત થઈ જશો, ખાલી થઈ જશો, રિક્ત થઈ જશો. પણ કહેવાની એ હિંમત જોઈએ. પણ હા, એક શરત છે કે મુક્ત થયા પછી ફરીથી એનું એક કાર્ય,
એનું એ કર્મ તમારા હાથે ન થવું જોઈએ. જો ફરી એનું એ કાર્ય થયું તો જેટલા બંધનોમાંથી, જેટલા કુકર્મોમાંથી, જેટલા પાપ કર્મોમાંથી તમને મુક્ત કર્યા હતા ને એ બધા પાછા આવીને ચોંટી જશે. એક મહાપુરુષ હતા. એ મહાપુરુષ નદી કિનારે બેસતા હતા. એટલે ત્યાં એક દિવસ એક મનુષ્ય આવ્યો. મનુષ્યએ કીધું કે હું આ ગંગા નદીમાં સ્નાન માટે જઉં છું. મહાપુરુષે કીધું કે હા જા પ્રેમથી, પણ સાંભળ, તો શેના માટે જાય છે? કે મેં ઘણા પાપ કર્યા છે જીવનમાં, એ પાપ ધોવા માટે ગંગા નદીમાં સ્નાન માટે જઉં છું. મહાપુરુષે કીધું ઠીક છે. પેલા મનુષ્યએ કીધું મારા પાપ ધોવાઈ જશે ને? મહાપુરુષે કીધું હા, ગંગા નદી છે, ગંગા નદી હોય, ત્રિવેણી સંગમ હોય, ત્યાં બધાના પાપ ધોવાઈ જાય. પણ કે એમાં એક શરત છે કે આજના સમય પહેલાં તે જેટલા પાપ કર્યા છે એ બધા તો ધોવાઈ જ જશે, તો ચોખ્ખો થઈ જઈશ, બરાબર. પણ હવે તું ઘરે જઈશ અને ફરી પાછા એના એ પાપ કર્મ કરવાનું શરૂ કરીશ ને તો જેટલા ધોવાયા હતા એ બધા પાછા એને ચોંટી જશે. કે એમ? તો કે હા, પાપ ધોયા પછી ફરી એ કાર્ય ન થવું જોઈએ, ફરી એ કર્મ ન થવું જોઈએ, તો જ તું ચોખ્ખો ને ચોખ્ખો રહીશ. પેલા મનુષ્યએ કીધું કે એમ? તો કે હા, કે તું પછી અત્યારે પાપ ધોઈને જાય ને પછી પાપ કરે ને પછી પાપ ધોવા આવે, એનાથી ચોખ્ખું થવાશે નહીં. પેલા મનુષ્યએ કીધું ઠીક છે. હવે એને તો 3 ડૂબકી લગાવી અને સારું લાગ્યું. ગંગા નદીમાં વાઇબ્રેશન છે, ઉર્જા છે, ચેતના શક્તિ છે, એ બધું ભૂલી ગયો. એનાથી શું થાય? બધું ભૂલી જવાય. એ ભૂલી ગયો કે ચલો ગંગા નદીમાં નહીં લીધું, બધા પાપ કર્મો ભૂલાઈ ગયા, વિસરી ગયો, અંતઃકરણમાંથી જતું રહ્યું, ચિત્તમાંથી જતું રહ્યું. પણ ભીતર તો ઘરે ગયો. હવે ભૂલી ગયો ખરા, પણ જે આદત હતી એ ગઈ નહીં. એટલે મૂળમાં હજુ એ કર્મોનો ઢગલો તો ચોટેલો જ હતો. એટલે ફરી પાછા એના હાથે એના એ કુકર્મો, પાપ કર્મો થવા લાગ્યા અને થવા લાગ્યા. એટલે ફરી પાછા જેટલા કે ધોવાયા હતા બધા એને ચોંટી ગયા. ફરી આકુળ વ્યાકુળ થઈ ગયો ને ફરી પાછો આવ્યો. મહાપુરુષને કીધું કે ફરી આવ્યો છું. મહાપુરુષે કીધું કેમ? તો કે ફરી એના એ કર્મો થયા, ફરી એના એ પાપ કર્મો મારા હાથે થઈ ગયા. મહાપુરુષે કીધું હવે તું આમ ને આમ કરીશ અને ગમે તેટલું ગંગા નદીમાં ડૂબકીઓ લગાવીશ ને તો એ મુક્ત નહીં થા. કેમ કે એક વખત જે ભૂલ થઈ એ ભૂલ ફરી થવી ન જોઈએ, તો જ તમારી આગળ પ્રગતિ થશે. એવી જ રીતે જ્યારે મહાપુરુષના ચરણમાં જઈએ, મહાપુરુષ શુદ્ધ બુદ્ધ ચૈતન્ય કરી દે, કમ્પ્લેટ ચૈતન્ય ચિત્ત ચોખ્ખું કરી આપે, પછી શિષ્યએ એ ચિત્ત ચોખ્ખું ને ચોખ્ખું રહે એ માટે ખૂબ જાગૃત રહેવું પડે, સજગ રહેવું પડે. ફરી પાછું એનું એ ન થાય તે માટે ધ્યાન રાખવું પડે. જો ફરી પાછો શિષ્ય એના એ કર્મ, એના એ કાર્ય કરે તો જેટલું બધું ચોખ્ખું થયું હતું, જેટલો બધો કચરો કાઢ્યો તો એ બધો કચરો આવીને પાછો ચોંટી જાય છે. માટે ધ્યાન રાખવું. બગડવામાં કંઈ નથી, તરત બગડી જવાય. કોઈને ખોટા માર્ગે જવું હોય તો તરત જવાય. એમાં કંઈ મહેનત, એમાં કંઈ પુરુષાર્થ છે ના. સારા માર્ગે જવું છે, સાચા માર્ગે જવું છે, પરમાત્માના માર્ગે જવું છે, ચિત્ત ગંદુ હતું ચોખ્ખું કરવું છે, એમાં પુરુષાર્થ છે, એમાં સાધના છે. બાકી આ બધા મેલાઓની ભેગા તમારે મેલા થઈને જીવવું છે તો એમાં કંઈ જ કરવાની જરૂર નથી. ના ધ્યાનની જરૂર, ના જ્ઞાનની જરૂર, ના પુરુષાર્થની, ના સાધનાની, ના તપશ્ચર્યાની, કંઈ જ નહીં. એમને આમ ફરો, એમને આમ ભટકો, એમને આમ ચક્રમાં ફર્યા કરો, બસ. તમે જોશો એવા સંસારી મનુષ્યો જે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માયા, ઈર્ષા, અહંકારથી દાઝેલા છે, જીવે છે. કંઈ બહુ આવરણ નહીં, કશું નહીં, પૈસા વાપરે છે, જીવે છે, ખાય પીવે છે ને ઊંઘે છે. એમને કોઈ જ તકલીફ નહીં. તકલીફ તો મોટી છે ભવબંધનની, પણ દેખાતી નથી. જ્યારે મહાપુરુષો હોય, શિષ્યો હોય, કેટલા આવરણ હોય જીવનમાં, કેટલી તપશ્ચર્યા હોય, કેટલી સાધના હોય, કેટલો પુરુષાર્થ હોય,
કેટલો વિરોધ હોય, અને એ બધાની વચ્ચે મહાપુરુષો ધ્યાન, સાધના અને તપશ્ચર્યામાં બેસીને આ માર્ગે ચાલીને પોતાનું તો કલ્યાણ તેમને કરી જ લીધું છે, તે તો પહોંચી જ ગયા છે, પણ આ જગતના કલ્યાણ માટે તે પોતે આ ધ્યાન, સાધના, તપશ્ચર્યા કરી આ વિરોધ સહન કરીને જગતના જીવોનું કલ્યાણ કરે છે. તો મહાપુરુષોનો કેટલો મોટો મહિમા છે. તમે આધ્યાત્મિક માર્ગમાં આવો ને એટલે પહેલાં તો શરીરનો વિરોધ સહન કરવો પડે, પછી વિચારોનો વિરોધ સહન કરવો પડે, ચિત્તનો વિરોધ સહન કરવો પડે, ઇન્દ્રિયોનો વિરોધ સહન કરવો પડે, અને આ જગતના મનુષ્યોનો વિરોધ સહન કરવો પડે. કેમ? કેમ કે બધા આમ જતા હોય અને તમે આમ જાઓ એટલે એ શું કહેવાના? આ રસ્તો ખોટો છે, સાચો રસ્તો આ જ છે માયાનો. સત્સંગનો રસ્તો, પરમાત્માનો રસ્તો બરાબર નથી. જો કે મનમાં તો બધાને ખબર જ છે કે આ જ સાચું છે, બીજું કંઈ સાચું નથી, પણ માયા એટલી એમની પર છે, એટલો પ્રભાવ છે માયાનો કે તે સ્વીકારી શકતા નથી. કોઈ માયામાં જતું હોય, માયામાં ગરકાવ થતું હોય તો એને 500 જણા સહકાર આપવાવાળા હોય કે હા જાઓ જાઓ, હા જાઓ જાઓ, હા જાઓ જાઓ, અમે છીએ ને, જાઓ. અને કોઈ ભક્તિ માર્ગમાં જતું હોય, જ્ઞાન માર્ગમાં રહેતું હોય, આધ્યાત્મિક માર્ગમાં રહેતું હોય, સાત્વિક જીવન જીવતું હોય કે બરાબર નથી, આ નથી બરાબર, વિરોધ કરે, કંઈ ના કંઈ અપશબ્દો બોલે. કેમ? કેમ કે એ જગાડે છે. મહાપુરુષો જગાડે છે માટે એમનો વિરોધ થયો છે. એ જગાડવા વાળા છે, સાચા છે, સત્ય કહે છે માટે એમનો વિરોધ થયો છે. ખોટાનો વિરોધ ન થાય. ખોટા તો હૈસા ભેગો હૈસો, એમાં શું વિરોધ? સાચાનો વિરોધ થાય. સાચાને મેળા સાંભળવા પડે, સાચાને અપશબ્દો સાંભળવા પડે, ખોટાને ન સાંભળવા પડે. તો એ મહાપુરુષો સાંભળી જાય, સહન કરી જાય અને કલ્યાણ કરતાં કરતાં નીકળી જતા હોય છે. પણ જ્યાં સુધી મહાપુરુષો હાજર હોય ત્યાં સુધી ભાગ્યે જ કરોડે કોક એકાદ જ આવા મહાપુરુષોના દિવ્ય સ્વરૂપને ઓળખી શકે છે, જાણી શકે છે, અને એમના વર્તમાન સમયમાં ધ્યાન સાધનામાં બેસીને નીકળી શકે છે. બાકી તો દેખાદેખીમાં, રાગ દ્વેષમાં, ઈર્ષામાં, અહંકારમાં, હુંપણામાંથી જ ઊંચા નથી આવતા. હું છું, મને કહો, મારું સાંભળો. અરે તમે સદગુરુનો સત્સંગ સાંભળવા માટે આવ્યા છો, સદગુરુ પાસેથી ઉર્જા ગ્રહણ કરવા માટે આવ્યા છો, ના કે તમારું સંભળાવવા માટે આવ્યા છો. શિષ્યમાં તો કેટલી ધીરજ હોવી જોઈએ, શિષ્ય કેટલો મૌન હોવો જોઈએ, કેટલી રહેણી કહેણી હોવી જોઈએ, કેટલું આચરણ હોવું જોઈએ, કેટલું વાણી વર્તન વિવેક હોવો જોઈએ, એને શિષ્ય કહેવાય. એક સાચા શિષ્ય બનો. ઘણી વાર કહું છું કે સાચા ગુરુ ન શોધશો, તમે સાચા શિષ્ય બની જાઓ, સાચા ગુરુ મળી જ જશે. ગુરુ સાચા જ હોય છે, તમે શિષ્ય જ ખોટા હોવ છો. અને સદગુરુઓ તો પહેલેથી એટલા નિખાલસ, એટલા નિર્મળ હોય છે, અને શિષ્યોને બધું કહી દેતા હોય છે, બધું શીખવાડતા હોય છે, બધું સમજાવતા હોય છે. અને અંતમાં તમે જોયું હશે કે એમને ઝેર આપવાવાળા હોય કે ફાંસીએ ચડાવવાવાળા હોય કે ખીલા મારવાવાળા હોય, એ કોઈ બીજા નથી હોતા, પણ એમના પોતાના નજીકના શિષ્યો જ હોય છે. કેમ કે બીજાને તો કંઈ ખબર હોતી જ નથી. સદગુરુ જે નજીકના હોય, જે પાસેના હોય, એને આ જ્ઞાન પીરસતા હોય, એને તત્વજ્ઞાન પીરસતા હોય, એને સમજાવતા હોય, અને છેલ્લે એ જ વિરોધ કરે છે અને મહાપુરુષોને હેરાન પરેશાન કરે છે. માટે હજુ ઊંઘતા હોય તો જાગજો, સમય જતો રહેશે, પછી આ સમય પાછો આવશે નહીં. અને જીવનમાં હંમેશા સારા કાર્યો કરજો તો તમારા હાથે સારા કાર્યો જ થશે. અને જો જીવનમાં કુકર્મ એક પણ કર્યું તો પાછળ એની લાઈન લાગી જશે. કેવી રીતે? આ વાર્તા દ્વારા સમજીએ. એક રાજ્ય હતું. એ રાજ્યનો એક રાજા હતો. રાજા ચતુર હતો.
થોડો જ્ઞાની હતો અને આ રાજાના રાજ્યમાં એક મુલ્લાજી રહેતા હતા. હવે આ મુલ્લાજી એમના ત્યાં જે આવે એને કંઈક તાવીજ આપતા, કંઈક દોરો બાંધી આપતા, કંઈક જળ પીવડાવતા. હવે 100% આવતા એમાંથી 50%ને સારું થતું, 50%ને ન થતું. એટલે આવી કંઈક વાત રાજાને જાણવા મળી. એટલે રાજાને મનમાં એ પ્રશ્ન થયો કે આ મુલ્લાજી સાચા છે કે ખોટા, એ તો મારે પરખ કરવી જ પડશે. કેમ કે મારું રાજ્ય છે, રાજ્યના માણસો છે, એ બધા ત્યાં જાય છે. હવે અને આ મુલ્લાજી પૈસા લે છે, તો મારે એ તો જોવું જ પડે કે તે સાચું કહે છે કે ખોટું, તે સાચા છે કે ખોટા. એટલે રાજાએ વિચાર કર્યો કે મારે મુલ્લાજીની પરીક્ષા લેવી જોઈએ. જો મુલ્લાજી સાચા હશે પાસ થઈ જ જશે અને ખોટા હશે તો પાસ થશે નહીં. રાજાએ હુકમ કર્યો કે ગામની પાદરે જે મુલ્લાજી રહે છે તેને રાજ્યમાં હાજર કરો. હુકમ સાંભળી મુલ્લાજી રાજ્યમાં હાજર થયા. મુલ્લાજીએ કીધું કે બોલો રાજા. રાજાએ કીધું કે તમે સાચા છો કે ખોટા એ મારે ચકાસણી કરવી છે, તો એના માટે તમારે એક પરીક્ષામાંથી પાસ થવું પડશે. જો તમે પાસ થઈ ગયા તો આ રાજ દરબારમાં તમને સ્થાન મળશે, સન્માન મળશે અને તમે જે કાર્ય કરો છો એ આગળ વધારજો. અને જો તમે નાપાસ થયા તો પછી તમે જે કાર્ય કરો છો એ બંધ કરી દેજો અને સામાન્ય મનુષ્યની જેમ જીવજો. મુલ્લાજીએ કીધું ઠીક છે. મુલ્લાજીએ મનમાં વિચાર કર્યો કે જીતવું તો છે જ, રાજ્યમાં સ્થાન મળશે, રાજ્ય સભામાં સ્થાન મળશે અને આપણું માન વધશે. મુલ્લાજીએ મનમાં ને મનમાં ધારી લીધું કે જીતી તો જઈશું જ. પણ ઘણીવાર મેં સત્સંગમાં કીધું છે કે તમે કદાચ કોઈ મનુષ્યને ધોકો આપી શકો, મનુષ્ય સાથે વિશ્વાસઘાત કરી શકો, પણ શક્તિઓ સાથે નહીં. શક્તિઓને તમે ના છેતરી શકો, એ શક્તિઓ છે. હવે રાજાએ મુલ્લાજીને કીધું કે સામે જુઓ 4 રૂમ છે, એ 4 રૂમ બંધ છે. તમારે એ 4 રૂમમાંથી કોઈ પણ એક રૂમનો ઉપયોગ કરવાનો છે. જો તમે કોઈ પણ એક રૂમનો ઉપયોગ કરી લેશો તો તમે જીતી ગયા, અને જો કોઈ પણ રૂમનો ઉપયોગ ન કર્યો તો તમે હારી ગયા. એટલે મુલ્લાજીને થયું કે એકાદા રૂમનો ઉપયોગ તો કરવો જ પડશે. રાજાજીએ કીધું કે જાઓ મુલ્લાજી. મુલ્લાજી તો ગયા. પહેલો દરવાજો ખોલ્યો અને જોયું તો પહેલા દરવાજાની અંદર એ રૂમમાં માંસાહાર પડ્યો હતો. માંસાહાર રાંધેલો પડ્યો હતો. આ જોઈને મુલ્લાજીએ દરવાજો બંધ કર્યો કે ના બાપા, માંસાહાર ન કરાય, બહુ પાપ લાગે, એનાથી બુદ્ધિ નષ્ટ થાય, અંતઃકરણ દૂષિત થાય, ચિત્ત દોડાઈ જાય. ના ના, રૂમ બંધ કરી દીધો કે આ રૂમનો ઉપયોગ ન કરાય. મુલ્લાજીએ આગળ વધ્યા, બીજા રૂમ તરફ આવ્યા અને બીજો રૂમ ખોલ્યો અને ખોલીને જોયું તો દારૂની બોટલે જ બોટલો પડી હતી. દેશી બોટલ, વિલાયતી બોટલ, બધી જ બોટલો પડી હતી. આ જોઈને મુલ્લાજીને મનમાં થયું કે ઓહો, દારૂ નશો ન કરાય, ન કરાય, અને રૂમ વાંખી દીધો. મુલ્લાજીએ કીધું કે આ રૂમનો ઉપયોગ ન કરાય, કે હવે 2 રૂમ જ બાકી રહ્યા છે.
તો કે બેમાંથી એક રૂમનો ઉપયોગ તો કરવો જ પડશે, તો જ જીતીશું. આ તો રાજાની પરીક્ષા હતી. મુલ્લાજી ચાલતા 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 ત્રીજા રૂમ તરફ ગયા. ત્રીજા રૂમ તરફ ગયા, ત્રીજો રૂમ ખોલ્યો અને અંદર જોયું તો એક સુંદર અપ્સરા જેવી સ્ત્રી એ રૂમમાં બેઠી હતી, જે પોતે વેશ્યા હતી. એટલે એને સામું જોયું અને મુલ્લાજીને કીધું, મુલ્લાજીએ કીધું કે ના, પર સ્ત્રી ગમન કરાય નહીં. એટલે મુલ્લાજીએ ફટ દઈને દરવાજો બંધ કરી દીધો કે આનો ઉપયોગ એ ન થાય. 3 રૂમ તો ગયા, 3 રૂમમાંથી એકે રૂમનો ઉપયોગ થાય એવો છે નહીં. હવે કે ચોથા રૂમનો ઉપયોગ તો કરવો જ પડશે. ચોથો રૂમ ખોલ્યો તો ત્યાં ફાંસીનો ફંદો લટકતો હતો. મુલ્લાજીએ કીધું, ફાંસીનો ફંદો, આનો તો શું ઉપયોગ કરવાનો, આનો ઉપયોગ એ કરાય નહીં. હવે મુલ્લાજીના મનમાં વિચાર આવ્યો કે એકે રૂમનો ઉપયોગ થાય એવો નથી. જો એકે રૂમનો ઉપયોગ હું નહીં કરું તો હું હારી જઈશ. રાજાએ કીધું છે કે કોઈ પણ એક રૂમનો ઉપયોગ તો તમારે કરવો જ પડશે, તો જ તમે જીતશો. એટલે હવે મુલ્લાજી બહારથી જે હતા એ, પણ ભીતરમાં ક્યાંક આસક્તિ, વાસના, ઈચ્છાઓ હતી. એટલે સમય આવ્યો એટલે ઈચ્છાઓ બધી જાગી, ઈચ્છાઓ બધી ઊભી થઈ. મુલ્લાજીનું મન બગડ્યું. મુલ્લાજીએ વિચાર કર્યો કે ભૂખ તો લાગી છે, જમવાનું તૈયાર છે માંસાહારી, તો લાઈને થોડું ચાખી લઉં. એટલે રાજાને જઈને એમ કહી દઈશ કે પહેલા રૂમનો ઉપયોગ કર્યો છે, એટલે રાજ દરબારમાં સ્થાન મળશે અને આપણું પદે ઊંચું થઈ જશે. એટલે મુલ્લાજી ગયા પહેલા રૂમ તરફ અને થોડું લઈને ચાખ્યું. એટલે સ્વાદ આવ્યો, ભૂખ ઉગડી. એટલે થયું કે લાઈને બીજું થોડું ચાખી લો. થોડું ખાઈએ કે વધારે ખાઈએ, એક જ છે ને. બીજું ખાધું, ત્રીજું ખાધું, ચોથું ખાધું, પાંચમું ખાધું, એમ ઢગલો એક ભોજન ખાઈ લીધું. હવે ભોજન ખાઈ લીધું, બુદ્ધિ ભ્રષ્ટ થઈ, બુદ્ધિ બગડી, ગયા પતનના રસ્તે. એટલે મનમાં થયું કે હવે કંઈક પીવું પડશે. પાણી તો છે નહીં, તો કે લાઈને દારૂની બોટલ મૂકી જ છે, તો થોડું ચાખી લઈએ. બીજા રૂમ તરફ ગયા, બીજો રૂમ ખોલ્યો, પહેલી બોટલ ખોલી, ગટ 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 ગટ, બીજી ખોલી, ગટ 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 ગટ, કે લાવને આ ઇંગ્લિશ દારૂ કેવું છે એ ચાખી લઉં. એ ખોલી, ગટ 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 ગટ, ત્રીજી, ચોથી ખોલી, ગટ 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 ગટ, પાંચમી ખોલી, ગટ 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 ગટ. એમ કરતાં કરતાં કેટલીય બોટલો પી ગયા. હવે બુદ્ધિનો થયો નાશ, સત્યાનાશ કર્યો. હવે મનમાં ઈચ્છા થઈ કે હવે ખાઈ લીધું, પી લીધું, હવે ત્રીજા રૂમમાં સુંદર સ્ત્રી છે, તો લાવને ત્યાંય જતું આવું. ત્યાં ગયા મુલ્લાજી. પછી ત્યાંથી બહાર આવ્યા. પશ્ચાતાપ થયો, એટલો પશ્ચાતાપ થયો, એટલો પશ્ચાતાપ થયો કે એની હદ નહીં. કે મેં તો ખાઈ લીધું, પી લીધું, ભોગ ભોગવી લીધા, અરે રે, કોઈને મોઢું બતાવવા લાયક હું રહ્યો નથી. હવે તો હું નાપાસ જ છું, અને નપાસ થઈને રાજ્ય દરબારમાં જવું એના કરતાં ફાંસી ખાઈને મરી જવું સારું. ચોથા રૂમમાં ગયો, ફાંસી ખાધી અને મુલ્લાજી મરી ગયા. આત્મહત્યા કરી લીધી. કહેવાનો તાત્પર્ય એ છે કે એક કુકર્મ, એક પાપ કર્મ આ મનુષ્યના હાથે થઈ જાય તો પાછળ આખી લાઈન લાગી જાય છે, અને અંતે તેનું પતન,
તેની અધોગતિ થાય છે. માટે જાગો, ભીતર ઉતરો, ભીતર કેટલો કચરો પડેલો છે એ જુઓ, એ કચરાને સાફ કરો, શુદ્ધિકરણ કરો, ધ્યાન સાધના ભજનમાં બેસો અને આગળ નીકળો તો તમારું કલ્યાણ થશે. ખોટું ખોટું નહીં, ભીતર બધું ભરેલું છે ને બહારથી માળા લઈને બેસો, કંઈ ફરક નહીં પડે. તમને એમ થાય છે કે કોણ જોવે છે? અરે પરમાત્મા અંદર બેઠા બેઠા જોવે જ છે. તમે કેમ ભૂલી જાઓ છો? એ જોવે જ છે, એ જોઈ જ રહ્યા છે. તમે જાગો. સતત તમારા પર નજર છે પરમાત્માની, સતત તમને જ જોઈ રહ્યા છે. અને જે તમે કાર્ય કરો છો ને એ બધું તમારી કેસેટમાં રેકોર્ડ થઈ રહ્યું છે. આ કર્મો આજે નહીં તો કાલે તમારે ભોગવવા જ પડશે. માટે જીવન જીવો, સારું જીવન જીવો, સારું વિચારો, સારું બોલો, સારા કાર્ય કરો, સારી ભાવના રાખો, શુદ્ધ ભાવના રાખો, જેથી તમારું કલ્યાણ થાય અને બીજાનું એ કલ્યાણ થાય. તો આ મનુષ્ય જન્મ લઈને તમારે કર્મોથી મુક્ત થવાનું છે, શરીરથી મુક્ત થવાનું છે, સંબંધીઓથી મુક્ત થવાનું છે, સર્વ વિકારોથી મુક્ત થવાનું છે, બધાથી મુક્ત થઈને પોતાના આત્મ સ્વરૂપમાં મસ્ત થઈ જવાનું છે. અને જ્યારે તમારો શરીર ભાવ બિલકુલ ઝીરો થઈ જશે, તમે આત્મભાવે જ રહી જશો, એક આત્મભાવ, એક આત્મ સ્વરૂપ જ રહેશે ને, ત્યારે આ શરીર છૂટી જશે. પછી રીબાવાનું, પડ્યું રહેવાનું, રોગિષ્ટ એવું મૃત્યુ તમારું નહીં થાય. પછી હસતા હસતા, ગાતા ગાતા, રમતા રમતા પ્રાણ છૂટી જશે અને તમે મહાપુરુષોના ચરણોમાં જે કક્ષાની તમે ભક્તિ કરી હશે, ભજન કર્યું હશે, ત્યાં તમને સ્થાન મળશે. માટે જીવન સારું જીવ્યા એ કેમ ખબર પડે? તો કે જેનું મૃત્યુ સારું એનું જીવન સારું. જેને મરતા આવડ્યું એને બધું આવડ્યું. મૃત્યુની કળા શીખો. તો જે ભજનમાં છે, જ્ઞાનમાં છે, ધ્યાનમાં છે, સતત પ્રભુની લગની જેને લાગેલી છે, એ તો પ્રભુ ભજન કરતાં કરતાં ક્યારે નીકળી જશે, ક્યારે પ્રાણ છૂટી જશે, ક્યારે પહોંચી જશે એમને ખબર નહીં પડે. રમતા રમતા નીકળી જશે પ્રાણ. અને જે માયાવી આસક્તિ, કામ, ક્રોધ, લોભ, મોહ, લાલચ એટલું બધું જેનોમાં ભરેલું હશે, એ કર્મો ભોગવી ભોગવીને, રીબાઈ રીબાઈને પરાણે શરીર છોડવું પડશે. આ સંસારી જેવો પરાણે શરીર છોડે છે, છોડવું નથી હોતું. એમને તો એમ થાય છે કે હજુ જીવીએ, હજુ જીવીએ, હજુ જીવીએ. પરાણે છોડવું પડે છે. અને જે સંતો છે, મહાપુરુષો છે, એ રાહ જોઈને બેઠા છે કે ક્યારે શરીર છૂટે ને ક્યારે બ્રહ્મલોકમાં જઈએ. એ પ્રતીક્ષામાં છે કે શરીર જલ્દી છૂટે. તો આ મહાપુરુષોની કક્ષા છે, આ સંતોની કક્ષા છે. આ કક્ષાએ પહોંચવા માટેનો જે પુરુષાર્થ છે એ જ અદ્ભુત. આ કાર્ય જ અદ્ભુત ને દિવ્ય છે. આનાથી મોટું એકે કાર્ય નથી. ગુરુ કાર્યથી મોટું જીવનમાં એકેય કાર્ય નથી. કેમ કે ગુરુ કાર્ય એ કોઈ શરીરનું કાર્ય નથી, એ પરમાત્માનું કાર્ય છે. ઘણા હોય મનુષ્યો જે કહેતા હોય કે બસ સત્સંગ જ બોલવાનો, બસ સત્સંગ જ કરવાનો, બીજું કંઈ કાર્ય જ નહીં. અરે મોટામાં મોટું કાર્ય તો આ છે. આનાથી સારું, આનાથી સાચું, આનાથી મોટું, આનાથી શુદ્ધ બુદ્ધ, આનાથી મહાન કોઈ કાર્ય છે નહીં. મોટામાં મોટું મહાન કોઈ કાર્ય હોય તો એ ગુરુ કાર્ય છે. જો તમે ગુરુ કાર્ય સાથે જોડાયા, મતલબ ગુરુ શક્તિઓ સાથે જોડાઈ ગયા. ગુરુ શક્તિઓ સાથે જોડાવાનો માર્ગ એક જ છે, ગુરુ કાર્ય. તો ગુરુ કાર્ય નિયમિત કરવું જ જોઈએ. તો આ સત્સંગ ખૂબ ધ્યાનથી સાંભળો, હૃદયમાં ઉતારો, જેથી આપ સર્વનું કલ્યાણ થાય. આધ્યાત્મિક માર્ગમાં જે પણ પ્રશ્ન હોય એ પ્રશ્નના ઉત્તર મારી આધ્યાત્મિક યાત્રા ભાગ 1, ભાગ 2 થી લઈ ભાગ 12 સુધીના વિડીયો અપલોડ કરેલા છે, જેમાં શરૂઆતથી આધ્યાત્મિક માર્ગમાં આવતા અવરોધ, થતી અનુભૂતિઓ, એ બધું જ એમાં ગુરુ કૃપાથી કીધેલું છે. જેથી એ વિડીયો સત્સંગ સાંભળશો તો આપ સર્વને તમારા પ્રશ્નોનું સમાધાન મળશે.
તમને ખબર પડશે કે તમે કઈ કક્ષાએ છો. તો એ વિડીયોની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ.